હિન્દુ પૌરાણિક કથાઓનું એક એવું કપલ જેમની શક્તિ, પ્રેમ અને રહસ્યમય કથા જાણીને તમે ચોંકી જશો. જલંધર અને વૃંદા, એક અમરગાથા. જલંધરનો જન્મ સમુદ્રદેવના ક્રોધ અને ભગવાન શિવના ત્રીજા નેત્રના તેજમાંથી થયો હતો. તે અદ્ભુત શક્તિઓ સાથે જન્મ્યો હતો અને ત્રણેય લોક પર રાજ કરવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો. બ્રહ્માદેવે જલંધરને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી તેની પત્ની વૃંદા સતીત્વ અને પવિત્રતા જાળવી રાખશે ત્યાં સુધી કોઈ પણ તેને હરાવી નહીં શકે. આ જ તેની ઇન્વિન્સિબિલિટીનો સિક્રેટ હતો. વૃંદા જલંધરની પત્ની અત્યંત ધર્મનિષ્ઠ અને પતિપરાયણ હતી. તેનું અખંડ સતીત્વ જ જલંધરની અજોડ શક્તિનો સ્ત્રોત હતો, જેના બળે તેણે દેવલોક પણ જીતી લીધું હતું. જલંધર એટલો શક્તિશાળી બની ગયો કે તેણે દેવતાઓને પણ હરાવી દીધા. દેવરાજ ઇન્દ્ર સહિત કોઈ પણ દેવ તેની સામે ટકી શકતા નહોતા અને તેણે ત્રણેય લોક પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો. જ્યારે ભગવાન શિવ પણ તેને હરાવી શક્યા નહીં, ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુની શરણ લીધી. જલંધરને હરાવવાનો એકમાત્ર ઉપાય વૃંદાના સતીત્વને ભંગ કરવાનો હતો, જે એક ટફ ચોઇસ હતો. ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદા સમક્ષ પ્રગટ થયા. વૃંદાને લાગ્યું કે તેનો પતિ યુદ્ધ જીતીને પાછો ફર્યો છે અને તેણે પોતાના પતિના રૂપમાં આવેલા વિષ્ણુને આલિંગન આપ્યું. આલિંગન આપતા જ વૃંદાને સત્યનો ખ્યાલ આવ્યો. તેનું સતીત્વ ભંગ થયું અને તેણે ભગવાને વિષ્ણુને શાપ આપ્યો કે તેમને પણ પત્ની વિયોગનું દુઃખ ભોગવવું પડશે. આ જ શાપને કારણે વિષ્ણુએ રામ અવતાર લીધો. શાપ આપ્યા બાદ વૃંદાએ અગ્નિસ્નાન કરીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. તેના સતીત્વ અને બલિદાનનું પ્રતીક બનીને જ્યાં તે બળી હતી ત્યાંથી તુલસીનો છોડ ઉગ્યો, જે આજે પણ પવિત્ર મનાય છે. વૃંદાનું સતીત્વ ભંગ થતાં જ જલંધરની શક્તિ નષ્ટ થઈ ગઈ. યુદ્ધમાં ભગવાન શિવ સામે તે નબળો પડ્યો અને અંતે શિવજીએ તેનો વધ કર્યો. આમ દુષ્ટ રાજાનો અંત આવ્યો. જલંધર અને વૃંદાની કથા પ્રેમ, વિશ્વાસ, બલિદાન અને ધર્મની જટિલતા દર્શાવે છે. આ માઇન્ડ બ્લોઈંગ સ્ટોરી આપણને શીખવે છે કે શક્તિ ક્યાંથી આવે છે અને તેના પરિણામો શું હોઈ શકે છે.